હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 13 ના લેક્ચર નંબર 16માં વસ્તીની આંતરક્રિયાઓ અથવા ગયા પીરિયડમાં આપણે વાત કરી અલગ અલગ જાતિની વસ્તી વચ્ચેના આંતર સંબંધો અથવા અલગ અલગ જાતિની વસ્તી વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, તો એનો હવે આપણે વ્યક્તિગત એક એક પ્રશ્ન સ્વરૂપે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. તો આપણને ખબર છે કે પર્યાવરણની અંદર વસવાટ કરતી અલગ અલગ જાતિની વસ્તી જેની વચ્ચે આંતરજાતીય આંતરક્રિયાઓ જે 6 પ્રકારની છે, એમાં પરભક્ષણ પ્રકારની આંતરક્રિયા કે જેની અંદર એક જાતિના સજીવને લાભ થાય છે અને એકને નુકસાન થાય છે, તો આંતરક્રિયાનું નામ આપણે પરભક્ષણ કહીએ છીએ. સહભોજિતા પ્રકારની આંતરક્રિયામાં એક જાતિના સજીવને લાભ થાય છે અને એક જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ છે, એટલે કે લાભે નથી થતો અને નુકસાને નથી થતું. સ્પર્ધા પ્રકારની આંતરક્રિયાની અંદર બે જાતિના સજીવને થોડું અથવા વધારે નુકસાન થાય છે. પરોપજીવન પ્રકારની આંતરક્રિયામાં એક જાતિના સજીવને લાભ થાય છે, એટલે કે પરોપજીવી સજીવને લાભ થાય છે અને યજમાન સજીવ માટે સંબંધ નુકસાનકારક છે. સહોપકારિતા અથવા એને તમે સહજીવન અથવા પરસ્પરતા કહી શકો, તો એ પ્રકારના આંતર સંબંધની અંદર બે જાતિના સજીવ માટે સંબંધ છે લાભદાયી છે, બેયને એકબીજાથી નુકસાન થતું નથી. અને છેલ્લો પ્રકાર પ્રતિજીવન પ્રકારના આંતર સંબંધમાં એક જાતિના સજીવ માટે સંબંધ નુકસાનકારક છે અને એક જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ છે. તો અલગ અલગ જાતિની વસ્તી વચ્ચે 6 પ્રકારની આંતરક્રિયાઓ શક્ય છે. એમાંથી આપણે આજના પીરિયડમાં પ્રથમ 2 આંતર સંબંધો પરભક્ષણ અને સહભોજિતા, તો એની આપણે ખાસ કરીને ચર્ચા કરવાની છે. બાકીની આંતરક્રિયાઓ પછીના પીરિયડમાં આપણે સમજશું. તો સૌથી પહેલો પ્રકાર આંતરક્રિયાનો એ પરભક્ષણ છે. તો પરભક્ષણ અથવા ખાલી એને તમે ભક્ષણની ક્રિયા કહી શકો. તો પરભક્ષણની અંદર 2 જાતિ સંકળાયેલી છે. તો એમાં દાખલા તરીકે જાતિ એ અને જાતિ બી. તો પરભક્ષણ પ્રકારનો આંતર સંબંધ એક જાતિના સજીવ માટે લાભદાયી છે. દાખલા તરીકે જાતિ એ માટે લાભદાયી છે અને જાતિ બી માટે સંબંધ નુકસાનકારક છે. તો પરભક્ષણમાં આપણને ખબર છે 2 જાતિની અંદર દાખલા તરીકે જાતિ એ ભક્ષક તરીકે વર્તે છે અને જાતિ બી એ ભક્ષ્ય તરીકે વર્તે છે, અથવા ભક્ષકને તમે પરભક્ષકે કહી શકો અથવા એને તમે શિકારી પ્રાણી કહી શકો. એવી જ રીતથી તમે ભક્ષ્યને શિકાર કહી શકો. શિકાર અથવા કહી શકો ભક્ષ્ય વસ્તુ. તો આપણને ખબર છે ભક્ષક જે ભક્ષ્યનું મૃત્યુ પ્રેરી અને એમાંથી પોષણ અથવા ખોરાક મેળવે છે, તો ભક્ષક માટે સંબંધ લાભદાયી છે કારણ કે એને ખોરાક અથવા પોષણ મળે છે, અને ભક્ષ્ય માટે સંબંધ એકદમ હાનિકારક છે. તો આવા આંતર સંબંધને આપણે પરભક્ષણની ક્રિયા કહીએ છીએ. તો કુદરતની અંદર પરભક્ષણ પ્રકારનો આંતર સંબંધ શા માટે વિકસિત થયો છે, સૌપ્રથમ આપણે એ મુદ્દા વિશે વિચારીએ. દાખલા તરીકે આપણને ખબર છે કે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી અને વનસ્પતિ પૃથ્વી ઉપરના બધા સજીવ માટે ખોરાકનું નિર્માણ કરે છે. તો જ્યારે વનસ્પતિ ખોરાકનું નિર્માણ કરતી હોય તો એ ખોરાક રાસાયણિક શક્તિ સ્વરૂપે છે. તો આપણને ખબર છે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ સૂર્યની પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિની અંદર સ્થાપન કરે છે. તો વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરીને જે ઉર્જાનું સ્થાપન કરે છે ખોરાક સ્વરૂપે, જો પરભક્ષણ પ્રકારનો આંતર સંબંધ જ ન હોય તો વનસ્પતિએ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં જે ઉર્જાનું સ્થાપન કર્યું, ખોરાકનું નિર્માણ કર્યું, એ ઉર્જાનું નિવસન તંત્રના અલગ અલગ પોષક સ્તરોમાં આગળ વહન ન થઈ શકે, તો ખોરાકની પ્રાપ્તિ પ્રાણીઓને થઈ જ ન શકે. પણ કુદરતની અંદર એ પ્રકારની વ્યવસ્થા છે. આપણને ખબર છે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે.
દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે હરણની વાત કરીએ તો હરણ પ્રાણી છે એ વનસ્પતિનું ભક્ષણ કરી અને એમાંથી ખોરાક મેળવે છે. તો હરણ ભક્ષક છે અને વનસ્પતિ છે એ ભક્ષ્ય છે. જે ખોરાક મેળવે છે એ ભક્ષક છે અને જે ખોરાક આપે છે એ ભક્ષ્ય છે. આગળનો ક્રમ આપણે લઈએ તો તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણી જેને આપણે માંસાહારી પ્રાણી કહીએ છીએ. દાખલા તરીકે વાઘ પ્રાણી છે, સિંહ પ્રાણી છે. તો વાઘ અને સિંહનો ખોરાક જે હરણ જેવા પ્રાણી છે. તો હવે માંસાહારી પ્રાણી તરીકે વાઘ ભક્ષક છે અને હરણ છે એ ભક્ષ્ય છે. તો તમે જોઈ શકો છો કે પરભક્ષણ પ્રકારના આંતરસંબંધના લીધે વનસ્પતિએ જે ઉર્જાનું સ્થાપન કર્યું છે ખોરાક સ્વરૂપે, એ ઉર્જાનું નિવસન તંત્રના અલગ અલગ પોષક સ્તરમાં આગળ વહન થાય છે. તો ભક્ષકનું મુખ્ય કાર્ય જ્યારે નિવસન તંત્રની અંદર પોષણ શૃંખલામાં ઉર્જાનું આગળ વહન થતું હોય તો એના માટેનો સળંગ માર્ગ રચે છે. જો ભક્ષક ભક્ષ્ય પ્રકારના સંબંધ જ ન હોય, પરભક્ષણ પ્રકારના સંબંધ ન હોય તો નિવસન તંત્રના અલગ અલગ પોષક સ્તરની અંદર ઉર્જાનું વહન ન થઈ શકે. તો વનસ્પતિ ઉત્પાદક તરીકે એ પ્રથમ પોષક સ્તર છે, તૃણાહારી બીજું પોષક સ્તર છે અને માંસાહારી પ્રાણીઓ એ ત્રીજું પોષક સ્તર છે. તો અલગ અલગ પોષક સ્તરની અંદર ખોરાક અથવા ઉર્જા વહન પામે છે એના માટેનું કારણ પરભક્ષણ પ્રકારનો આંતરસંબંધ છે. તો આપણને ખબર છે પૃથ્વી ઉપરની કોઈ પણ સજીવની જાતિ જે અન્ય જાતિના સજીવમાંથી જ પોષણ મેળવે છે. તો એક જાતિનો સજીવ બીજાને ખાય છે, બીજો ત્રીજાને ખાય છે, ત્રીજો ચોથાને ખાય છે. તો એવા પરભક્ષણ પ્રકારના આંતરસંબંધના લીધે પોષક સ્તરના દરેક સજીવોને ઉર્જા અથવા ખોરાકની પ્રાપ્તિ થાય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ભક્ષક બે પ્રકારના હોય છે. એવા ભક્ષકો કે જે ખોરાક તરીકે વનસ્પતિનો સીધો ઉપયોગ કરતા હોય તો એ ભક્ષકને આપણે તૃણાહારી કહીએ છીએ. દાખલા તરીકે વનસ્પતિના બીજનો ખોરાક તરીકે પક્ષી ઉપયોગ કરે છે તો વનસ્પતિનું બીજ એ ભક્ષ્ય છે અથવા એ શિકાર છે અને પક્ષીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો પક્ષી ભક્ષક છે. તો એ પક્ષીને અત્યારે તમે તૃણાહારી તરીકે લઈ શકો. એવી જ રીતથી દાખલા તરીકે વનસ્પતિનો ખોરાક તરીકે હરણ ઉપયોગ કરે છે તો વનસ્પતિની જાતિ એ ભક્ષ્ય છે, એ શિકાર છે અને હરણ છે એ શિકારી છે અથવા એ ભક્ષક છે. એવી જ રીતથી હરણનો દાખલા તરીકે વાઘ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો હરણ ભક્ષ્ય છે, એ ખોરાક છે અથવા એને તમે શિકાર કહી શકો અને એનો શિકાર વાઘ કરે છે તો વાઘ છે એ શિકારી પ્રાણી છે, એ ભક્ષક છે અથવા એ પરભક્ષક છે. તો હવે તમે કહી શકો કે ભક્ષક તૃણાહારી હોઈ શકે ને ભક્ષક માંસાહારી હોઈ શકે. એક પ્રાણી સીધું વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ભક્ષક તૃણાહારી છે અને એક પ્રાણી બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ભક્ષક છે એક પ્રકારનું પ્રાણી છે તો એ માંસાહારી પ્રાણી છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભક્ષકો છે એ તૃણાહારી હોઈ શકે અને માંસાહારી હોઈ શકે. તો નિવસન તંત્રની અંદર નિવસન તંત્રની સમતુલા જાળવવા માટે, એની અંદર અવ્યવસ્થાનું પ્રમાણ ઘટાડવા માટે ભક્ષક ભક્ષ્ય પ્રકારના આંતરસંબંધો વિકસિત થયેલા છે. ત્યારબાદ આપણે ભક્ષકોનું નિવસન તંત્રમાં થોડું મહત્ત્વ જોઈએ. તો ભક્ષકો અગત્યના બે કાર્ય કરે છે. એક તો ભક્ષક નિવસન તંત્રની જે પોષણ શૃંખલા છે એની અંદર ઉર્જા અથવા ખોરાકનું વહન થવા માટેનો સળંગ માર્ગ બનાવે છે. તો ઉર્જાનું અલગ અલગ પોષક સ્તરમાં આગળ વહન થાય છે એના માટેનું કારણ ભક્ષકો છે. તો એ જૈવિક મહત્ત્વ તો છે જ, પણ બીજા ક્રમનું એક જૈવિક મહત્ત્વ ભક્ષકો ભક્ષ્ય વસ્તીનું નિયંત્રણ કરે છે. ભક્ષક છે એ ભક્ષ્યનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જો પર્યાવરણની અંદર ભક્ષકો જ ન હોય તો ભક્ષ્ય વસ્તીની અંદર, શિકાર વસ્તીની અંદર વસ્તી ગીતતા એટલી બધી વધી જાય કે નિવસન તંત્રની અંદર અવ્યવસ્થાનું પ્રમાણ છે વધી જાય. દાખલા તરીકે હરણને ખાવાવાળા વાઘ જ ન હોય તો નિવસન તંત્રની અંદર હરણની સંખ્યા એટલી બધી વધી જાય કે જેના લીધે વનસ્પતિની સંખ્યામાં પણ ઘટાડો થાય. તો નિવસન તંત્રની અંદર અવ્યવસ્થા સર્જાય અથવા અસમતુલાનું પ્રમાણ છે વધે. તો કુદરતની અંદર જે ભક્ષકો છે જે અલગ અલગ પ્રકારની ભક્ષ્ય વસ્તી એનું ખાસ કરીને નિયંત્રણ કરે છે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા થોડું સમજીએ. 1920ની અંદર ઓસ્ટ્રેલિયા ખંડની અંદર કેક્ટસ વનસ્પતિ આપણને ખબર છે, ફાફડો થોર.
એનું ધીમે ધીમે પ્રમાણ એટલું બધું વધ્યું, લાખો હેક્ટરની અંદર ટૂંકા સમયગાળાની અંદર ફાફડા છોડનું પ્રમાણ અતિશય વધી ગયું, અને જેના લીધે અન્ય વનસ્પતિની જાતિનું પ્રમાણ ધીમે ધીમે ઓછું માંડ્યું થવા. તો એનું મેઇન કારણ જ્યારે 1920ના સમયમાં ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે ફાફડા થોરનું પ્રમાણ વધતું હતું, એની સંખ્યામાં વધારો થતો હતો, તો ફાફડા થોરને ખાવાવાળા ભક્ષકો એ પર્યાવરણની અંદર ગેરહાજર હતા. તો તમે કહી શકો કે કોઈ પણ વસવાટની અંદર જ્યારે કોઈ નવી જાતિનો પ્રવેશ થતો હોય, વિદેશી જાતિનો પ્રવેશ થતો હોય, અને વિદેશી જાતિને ખાવાવાળા, નવી જાતિને ખાવાવાળા જો ભક્ષકો ગેરહાજર હોય, તો ટૂંકા સમયગાળાની અંદર એ અતિક્રમણ પામેલી ભૂમિ કે જેની અંદર નવી જાતિ દાખલ થયેલી છે, તો એ અતિક્રમણ પામેલી ભૂમિની અંદર એ ભક્ષ્ય વસ્તીનું કદ એકદમ વધી જાય છે, અને જેની અસર અન્ય જાતિના સજીવ ઉપર થાય છે. તો ફાફડા થોરમાં એવી જ ઘટના છે કે 1920ની અંદર જ્યારે ફાફડા થોરને ખાવાવાળા ભક્ષકો ગેરહાજર હતા, તો ટૂંકા સમયગાળાની અંદર લાખો હેક્ટરમાં ફાફડા થોરની સંખ્યા વધી ગઈ. પછી વૈજ્ઞાનિકોએ જાણી જોઈને ફાફડા થોરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ભક્ષક સજીવ એક પ્રકારનું ફૂદું છે, એને તમે મેપલ મોથ અથવા એને કેક્ટસ મોથ કહી શકો. એ કેક્ટસ મોથનો જ્યારે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર પ્રવેશ કરાયો, ત્યારે ભક્ષકોની હાજરીના લીધે કેક્ટસની સંખ્યા છે આપણે નિયંત્રિત કરી શક્યા. આવું જ બીજું ઉદાહરણ આપણે કૃષિ ક્ષેત્રનું આપણે લઈ શકીએ. ખેતીવાડીની અંદર આપણે જે પાકનું વાવેતર કરીએ છીએ, એ પાકને નુકસાન કરતા જંતુઓ, તો આપણને ખબર છે કૃષિની અંદર જે જંતુઓ છે, એ જંતુઓનું નિયંત્રણ કરવા માટે એક કુદરતી પદ્ધતિ છે જેને આપણે જૈવિક નિયંત્રણની પદ્ધતિ કહીએ છીએ. તો આપણને ખબર છે કે કૃષિ ક્ષેત્રની અંદર પક્ષીઓની જે અલગ અલગ જાતિઓ છે, એ પક્ષીઓની અલગ અલગ જાતિઓ ભક્ષક તરીકે વર્તી અને જંતુની અલગ અલગ જાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ વસ્તીનું નિયંત્રણ કરે છે. તો પાકને નુકસાન કરતા જે જંતુઓ છે, કૃષિ જંતુઓ છે, એનું નિયંત્રણ કેટલું ઝડપથી થશે એ ભક્ષકોની આવડત ઉપર છે. એટલે કે જો કોઈ કૃષિ ક્ષેત્રની અંદર એવા પક્ષી વધારે હોય જે વધારે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, વધારે જંતુનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, તો એ પક્ષીની આવડત ઉપર છે. એની જંતુ છે એ પાકમાંથી લેવાની સ્પીડ કેવી છે એના ઉપરથી નક્કી થશે કે જંતુ નામની ભક્ષ્ય વસ્તી, શિકાર વસ્તીનું કેટલું ઝડપથી નિયંત્રણ થશે. બીજું એક ઉદાહરણ તમને અમેરિકાના વિસ્તારનું આપ્યું છે. અમેરિકાની અંદર જે સ્પેસિફિક મહાસાગર છે એનો કિનારાનો વિસ્તાર, તો ત્યાં આંતરજુવાળીય વિસ્તાર, કિનારાની આજુબાજુનો ખડકાળ વિસ્તાર, તો કિનારાની આજુબાજુમાં ખડક સાથે જે પાણી અથડાતું હોય, જેના લીધે જે ખડકાળ વિસ્તાર છે એમાં અંદરની તરફ ઓછું પાણી ભરેલા આંતરજુવાળીય વિસ્તાર હોય છે. તો એની અંદર વસવાટ કરતી તારા માછલીનો એક પ્રકાર કે જે અપૃષ્ઠવંશી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો લેબોરેટરીની બહાર, દરિયા કિનારાનો જે આંતરજુવાળીય વિસ્તાર છે એને બંધિત કર્યો, અને જે આંતરજુવાળીય વિસ્તાર છે એમાં ભક્ષક તરીકે જે તારા માછલી છે એને અમુક સમય માટે દૂર કરી, ભક્ષકોને દૂર કર્યા. તો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે અમુક સમયની અંદર એ તારા માછલી જે અપૃષ્ઠવંશી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, તેમાં અપૃષ્ઠવંશી પ્રાણીની અમુક જાતિમાં સંખ્યા એકદમ વધી ગઈ તારા માછલી નામના ભક્ષકની ગેરહાજરીના લીધે, અને જેના લીધે અપૃષ્ઠવંશીની અન્ય જે જાતિઓ છે એમાંથી 10 જાતિઓ ટૂંકા સમયગાળાની અંદર નાશ પામી. તો એ ઉદાહરણ ઉપરથી આપણે કહી શકીએ કે જો ભક્ષ્ય વસ્તીનું નિયંત્રણ કરવા માટેના ભક્ષકો ગેરહાજર હોય, તો અમુક ભક્ષ્ય વસ્તીની અંદર વસ્તી ગીતતા એટલી બધી વધી જાય કે જેના લીધે અન્ય જાતિના સજીવો લુપ્ત થઈ જવાની, નામશેષ થઈ જવાની શક્યતા છે વધી જાય. ત્યારબાદ ભક્ષકની એક બીજી બાબત, જો ભક્ષક વધારે પડતો કાર્યદક્ષ હોય, એટલે કે જો ભક્ષક ભક્ષ્ય વસ્તીનું અતિ શોષણ કરતો હોય, એનો ખોરાક તરીકે વધારે ઉપયોગ કરતો હોય, તો વિપરીત અસર એ જોવા મળે છે. જો ભક્ષકો ભક્ષ્ય વસ્તી અથવા શિકાર વસ્તી એનો વધારે પડતો ખોરાક તરીકે ઉપયોગ કરે, એનું અતિ શોષણ કરે, તો ભક્ષ્ય અથવા શિકાર એ નામશેષ થઈ જવાની શક્યતા વધી જાય, અને જેના લીધે ભવિષ્યમાં ભક્ષકને પણ ખોરાક મળતો અટકી જશે, અને ભક્ષક પણ નામશેષ લુપ્ત થઈ જવાની શક્યતામાં વધારો થાય છે.
પણ કુદરતમાં સામાન્ય રીતે આવું હોતું નથી, કારણ કે કુદરતે ભક્ષકોને એ પ્રકારની ક્ષમતા આપેલી છે કે જે જાણી જોઈને ભક્ષ્ય વસ્તીનો અમુક માત્રામાં જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજું સામે ભક્ષ્ય વસ્તી જે છે, જે શિકાર છે, એની પાસે પણ શિકારીથી બચવા માટેના અમુક અનુકૂલન હોય છે. ભક્ષ્ય વસ્તીની અંદર, શિકાર વસ્તીની અંદર સ્વરક્ષણ કરી શકે, પોતાનું રક્ષણ કરી શકે, ભક્ષકથી બચી શકે, એ પ્રકારના સ્વરક્ષણ માટેના અનુકૂળનો અથવા એ પ્રકારની લાક્ષણિકતાઓ ભક્ષ્ય વસ્તીની અંદર હાજર હોય છે. તો જે આપણે અમુક ઉદાહરણ ઉપરથી સમજવાનું છે. તો આપણને ખબર છે કીટકોની અમુક જાતિઓ, દેડકાની અમુક જાતિઓ જે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. દુશ્મન પ્રાણીને જોવાથી એને ખબર પડે કે આજુબાજુના વિસ્તારમાં ભક્ષક પ્રાણી હાજર છે, તો તાત્કાલિક એ પ્રાણીઓ પોતાની આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ છે એના જેવો મોટાભાગે રંગ ધારણ કરે છે. તો પોતાની આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ છે, પશ્વાદ ભૂ છે, એના જેવો જ્યારે રંગ ધારણ કરતા હોય તો ભક્ષકની નજરમાં એની ચડી જવાની શક્યતા ઓછી થઈ જાય, તો બચી જવાની શક્યતા એની વધી જાય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે અમુક પ્રાણીની અંદર ભક્ષકોથી બચવા માટે એ પ્રકારના શરીરના રંગ હોય છે કે જે રંગ બેકગ્રાઉન્ડની અંદર ભળી જતા હોય છે. બીજી અગત્યની વસ્તુ, અમુક પ્રાણી પોતાના શરીરમાં એવા ઝેરી રસાયણો ધરાવે છે કે જે ઝેરી રસાયણની હાજરીના લીધે ભક્ષકો છે એને મોટા ભાગે ખાવાનું ટાળે છે. એનું એક સારામાં સારું ઉદાહરણ મોનાર્ક પતંગિયું છે. તો મોનાર્ક પતંગિયાના શરીરમાં એ પ્રકારના ઝેરી રસાયણો હાજર છે કે ઝેરી રસાયણની હાજરીના લીધે જો મોનાર્ક પતંગિયાનો ભક્ષક ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ પતંગિયાનો સ્વાદ અરુચિકર છે, ન ગમે એવો છે, અને એ રસાયણની ઝેરી અસર ભક્ષકના શરીરમાં થાય છે. તો મોનાર્ક પતંગિયું જ્યારે ઈયળ અવસ્થાની અંદર હોય, કેટરપિલર અવસ્થાની અંદર હોય, તો પતંગિયામાં આપણને ખબર છે પહેલાં પાંખો ગેરહાજર હોય, ઈયળ અવસ્થા હોય, જેને આપણે ડીંભ અવસ્થા કહીએ છીએ. અને ડીંભ અવસ્થા પછી એમાં ધીમે ધીમે પાંખનો વિકાસ થઈ અને એનું રૂપાંતરણ પાંખ ધરાવતા પતંગિયામાં થાય છે. તો મોનાર્ક પતંગિયું જ્યારે ઈયળ અવસ્થામાં હોય, કેટરપિલર અવસ્થામાં હોય, ત્યારે અલગ અલગ પ્રકારના જે ઝેરી નીંદણ છે, ખાસ કરીને ક્ષીરવાળા નીંદણ છે, તો એને તમે વેડ કહી શકો. તો આપણને ખબર છે વેડ એટલે નીંદણ. તો એવા ઝેરી નીંદણમાંથી એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને ઈયળ અવસ્થામાં જ એ પ્રકારના રસાયણો છે એ મોનાર્ક પતંગિયું મેળવે છે. તો ઈયળ અવસ્થા પછી પણ એના શરીરની અંદર જે ઝેરી નીંદણ ક્ષીરવાળી વનસ્પતિ છે એમાંથી મેળવેલા જે રસાયણો છે એ એના શરીરમાં હાજર હોય છે. અને એ રસાયણની હાજરીના લીધે મોનાર્ક પતંગિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો ભક્ષકો સામાન્ય રીતે ટાળે છે. તો આવી રીતથી તમે કહી શકો કે અલગ અલગ પ્રકારની ભક્ષ્ય વસ્તીની અંદર ભક્ષકોથી બચવા માટે અલગ અલગ પ્રકારના રસાયણો, અલગ અલગ પ્રકારની વ્યવસ્થા, અલગ અલગ પ્રકારના એવા અનુકૂળનો જે હાજર હોય છે. બીજી એક અગત્યની વસ્તુ જે આપણે ઉદાહરણ ઉપરથી સમજવાની છે, ખાસ કરીને વનસ્પતિ. તો આપણને ખબર છે વનસ્પતિ છે ભક્ષ્ય તરીકે વર્તે છે, શિકાર તરીકે વર્તે છે, અને તૃણાહારી પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આપણને ખબર છે વનસ્પતિ મૂળતંત્ર દ્વારા જમીન સાથે એક જગ્યાએ જોડાયેલી હોય છે. તો પ્રાણીની જેમ સ્થાન ફેર કરી અને વનસ્પતિ બચી શકતી નથી. તો એવી વનસ્પતિની અંદર કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે, તો તૃણાહારી પ્રાણી ભક્ષક છે અને વનસ્પતિ ભક્ષ્ય છે. તો તૃણાહારી પ્રાણીથી બચવા માટે વનસ્પતિની અંદર કાં બાહ્યાકાર વિદ્યાની અંદર એવા કાંઈક પરિવર્તનો આવે છે કે જે બાહ્યાકાર વિદ્યાના લક્ષણના લીધે ભક્ષક સજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું ટાળે છે. અથવા વનસ્પતિની અંદર એ પ્રકારના રસાયણો હાજર હોય છે કે જે રસાયણની હાજરીના લીધે પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. તો વનસ્પતિને વધુમાં વધુ નુકસાન થવાની શક્યતા કીટકો અને તૃણાહારી પ્રાણી દ્વારા છે. કીટકોની જે કુલ જાતિ છે એમાંથી લગભગ 25% જ કીટકો જે વનસ્પતિનો રસ અથવા વનસ્પતિના અન્ય ભાગો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ હવે આપણે ઉદાહરણ ઉપરથી સમજવાનું છે. તો આંકડો વનસ્પતિ આપણને ખબર છે. તો આંકડો વનસ્પતિ જે જમીન ખરાબાની જમીન છે, નકામી જમીન છે, એની અંદર ઉગતી એક નકામી વનસ્પતિ છે.
તો આકડાની અંદર જે ક્ષીર છે એ ક્ષીરની અંદર ગ્લાયકોસાઇડ નામનું એક ઝેરી રસાયણ હાજર છે. એટલે જો કોઈ પણ પ્રાણી આકડા અથવા આકડાના ક્ષીરનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ગ્લાયકોસાઇડ નામનું રસાયણ એ ભક્ષકના શરીરમાં, તૃણાહારી પ્રાણીના શરીરમાં જાય છે અને જેના લીધે એના હૃદયના ધબકારા એકદમ વધી જાય છે અને પ્રાણીનું મૃત્યુ થવાની સંભાવના પણ વધે છે. તો આકડાની જેમ જ અલગ અલગ વનસ્પતિની અંદર તૃણાહારી પ્રાણી ભક્ષકોથી બચવા માટે અલગ અલગ વનસ્પતિની અંદર આવા અલગ અલગ પ્રકારના રસાયણો હાજર છે. તો એના અમુક ઉદાહરણો તમને ખબર છે. તમાકુની અંદર નિકોટિન નામનું આલ્કલોઇડ છે. એટલે જો તમાકુનો કોઈ પણ તૃણાહારી પ્રાણી વધારે પડતો ખોરાક તરીકે ઉપયોગ કરે તો નિકોટિન એના શરીર માટે હાનિકારક છે. એવી જ રીતથી તમને ખબર છે ક્વિનાઇન નામનું રસાયણ જે સિંકોના વનસ્પતિમાંથી મળે છે. તો સિંકોના વનસ્પતિની અંદર ક્વિનાઇન નામનું રસાયણ છે. ટ્રિકનાઇન નામનું રસાયણ જે ઝેરકોચલા નામની વનસ્પતિમાંથી મળે છે. કોફીન નામનું રસાયણ જે કોફી વનસ્પતિમાંથી મળે છે. ઓપિયમ અથવા અફીણ નામનું રસાયણ જે ઓપિયમ પોપી નામનો છોડ છે એમાંથી મળે છે. તો આવા અલગ અલગ છોડની અંદર અલગ અલગ પ્રકારના ઝેરી રસાયણો હાજર છે અને જે રસાયણની હાજરીના લીધે વનસ્પતિની તૃણાહારી પ્રાણીથી બચી જવાની શક્યતા વધે છે. તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિનો ખોરાક તરીકે સામાન્ય રીતે ઉપયોગ કરતા નથી. તો પહેલી પારસ્પરિક ક્રિયા, પહેલો આંતર સંબંધ જે આપણે પરભક્ષણ સમજ્યા, એવી જ રીતથી બીજા ક્રમનો આંતર સંબંધ જેની આપણે ચર્ચા કરવાની છે એ આંતર સંબંધ સહભોજિતા છે. તો એની હવે આપણે થોડી ઉદાહરણ ઉપરથી ચર્ચા કરીએ. તો બીજા પ્રકારનો આંતર સંબંધ જે સહભોજિતા છે. તો સહભોજિતા પ્રકારના આંતર સંબંધમાં જે બે જાતિ સંકળાયેલી છે, દાખલા તરીકે એક જાતિ એ છે અને એક જાતિ બી છે. એમાં એક જાતિના સજીવ માટે સંબંધ લાભદાયી છે અને એક જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ છે. જે જાતિ લાભ આપે છે એને લાભે નથી થતો, નુકસાને નથી થતું, એટલે એના માટે સંબંધ તટસ્થ છે. તો એ જાતિ બી જાતિમાંથી લાભ મેળવે છે, પણ જ્યારે એ જાતિ બી જાતિમાંથી લાભ મેળવતી હોય ત્યારે બી જાતિના સજીવને લાભે નથી થતો, નુકસાને નથી થતું. તો એવી આંતરક્રિયા કે જે આંતરક્રિયાની અંદર એક જાતિના સજીવ માટે સંબંધ લાભદાયી હોય અને એક જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ હોય, એને લાભે ન થતો હોય, નુકસાને ન થતું હોય, તો એવી આંતરક્રિયાને આપણે સહભોજિતા કહીએ છીએ. તો સહભોજિતાનું પહેલું ઉદાહરણ જે તમે જાણો છો ઓર્કિડ વનસ્પતિ અને યજમાન વનસ્પતિ વચ્ચેનું છે. તો તમને ખબર છે ઓર્કિડ વનસ્પતિ અન્ય વનસ્પતિની શાખા ઉપર ઉગતી પરરોહી વનસ્પતિ છે. તો ઓર્કિડ વનસ્પતિ જ્યારે અન્ય વનસ્પતિની શાખા ઉપર યજમાન વનસ્પતિની શાખા ઉપર ઉગતી હોય તો ઓર્કિડ વનસ્પતિ યજમાનમાંથી કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્ય મેળવતી નથી. તો ઓર્કિડ માટે સંબંધ લાભદાયી છે અને યજમાન માટે સંબંધ છે તટસ્થ છે. તો ઓર્કિડ વનસ્પતિ જ્યારે યજમાન વનસ્પતિ ઉપર ઊંચાઈ ઉપર ઉગે છે તો એને પ્રકાશની પ્રાપ્તિ વધારે થાય છે. તો પ્રકાશની પ્રાપ્તિ કરવા માટે ઓર્કિડ વનસ્પતિ અન્ય વનસ્પતિની શાખા ઉપર ઉગે છે. તો જે વનસ્પતિની શાખા ઉપર ઓર્કિડ વનસ્પતિ ઉગેલી છે એ યજમાન વનસ્પતિ છે. તો યજમાન વનસ્પતિને લાભે નથી થતો, નુકસાને નથી થતું, પણ ઓર્કિડ વનસ્પતિને એનાથી લાભ થાય છે. તો આવા પર્યાવરણમાં ઘણા બધા ઉદાહરણો છે. એવું જ વ્હેલ માછલી અને બાર્નેકલ્સ વચ્ચેનો સંબંધ છે. તો વ્હેલ માછલી આપણને ખબર છે મોટું કદ ધરાવતું સસ્તન પ્રાણી છે અને એના શરીરની સપાટી ઉપર નાના કદના અસંખ્ય સંધિપાત સમુદાયના પ્રાણીઓ ચોટેલા હોય છે. ખાસ કરીને પ્રાણીઓ સ્તરકવચી છે, તો એને આપણે બાર્નેકલ્સ કહીએ છીએ. તો જ્યારે બાર્નેકલ્સ વ્હેલ માછલીના શરીરની સપાટી ઉપર ચોટેલા હોય તો એમાંથી પોષણ મેળવતા નથી, તો બાર્નેકલ્સને એનાથી લાભ થાય છે. વ્હેલ માછલી જેટલી જગ્યાએ સ્થળાંતરણ કરે છે એટલી જગ્યાએ ભેગું બાર્નેકલ્સનું સ્થળાંતરણ થાય છે, તો એને ખોરાકની પ્રાપ્તિમાં વધારો થાય છે. પણ એનાથી વ્હેલ માછલીને લાભે નથી થતો અને નુકસાને નથી થતું.
તો હવે તમે કહી શકો કે વેલ માછલી અને યજમાન વનસ્પતિ એ બે માટે સંબંધ તટસ્થ છે. ઓર્કિડ વનસ્પતિ અને ઓલા બાર્નેકલ્સ એના માટે સંબંધ લાભદાયી છે. આવું જ એક ઉદાહરણ ચરતા પશુઓ અને બગલા વચ્ચેનું છે. ચરતા પશુ માટે સંબંધ તટસ્થ છે અને બગલા માટે સંબંધ લાભદાયી છે. તો જ્યારે પ્રાણીઓ ચરતા હોય, ચરવાની ક્રિયા કરતા હોય અને ચરવાની ક્રિયામાં જ્યારે પ્રાણીઓ પ્રચલન કરતા હોય ધીમે ધીમે, તો પ્રાણીના શરીરનો સ્પર્શ આજુબાજુના ઝાડપાનને થાય છે. તો પ્રાણીના શરીરના સ્પર્શના લીધે ઝાડપાનની ડાળીઓ છે હલે છે અને એના લીધે જે કીટકો નીચે ખરે છે અને એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ બગલા કરે છે. તો ચરતા પ્રાણીના લીધે બગલાને કીટકોની પ્રાપ્તિમાં, ખોરાકની પ્રાપ્તિમાં વધારો થાય છે અને પશુ માટે એ સંબંધ છે એ તટસ્થ છે. એ જ પ્રકારનો એક આંતર સંબંધ સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી વચ્ચેનો છે. તો સમુદ્ર ફૂલ તમને ખબર છે, સમુદ્ર ફૂલમાં ઉપરની તરફ જે સૂત્રાંગો છે એ સૂત્રાંગોની અંદર ડંખાંગિકા નામની અંગિકા હાજર છે અથવા કોષો હાજર છે. તો સૂત્રાંગો ઉપર ડંખાંગિકા અથવા ડંખ કોષો હાજર છે અને એ ડંખ કોષોમાંથી હિપ્નોટોક્સિન નામનું ઝેરી રસાયણ એનો સ્ત્રાવ થાય છે. તો જે સમુદ્ર ફૂલના સૂત્રાંગો છે એની વચ્ચે વસવાટ કરતી એક માછલી, જે માછલીને આપણે ક્લોવન માછલી કહીએ છીએ. તો સમુદ્ર ફૂલનું ઇંગ્લિશ નામ, એક પ્રાણી સમુદ્ર ફૂલ છે. તો સમુદ્ર ફૂલ માટે સંબંધ તટસ્થ છે અને ક્લોવન માછલી માટે સંબંધ છે લાભદાયી છે. તો સમુદ્ર ફૂલનું બીજું નામ છે સી એનેમોન. તો માછલીનું બીજું નામ એનેમોન ફિશે કહી શકો. એનેમોનની સાથે સહભોજિતા પસાર કરતી માછલી એટલે કહી શકો એનેમોન ફિશ. તો આપણને ખબર છે કે સી એનેમોન એના જે સૂત્રાંગો છે એની વચ્ચે ક્લોવન માછલીનો વસવાટ છે. એ ક્લોવન માછલી જરૂરિયાત પ્રમાણે રંગ બદલી શકે એવી માછલી છે. તો સૂત્રાંગોની અંદર જે ડંખકોષો હાજર છે એ ડંખકોષો દુશ્મન પ્રાણીને ક્લોવન માછલીથી દૂર રાખે છે. તો ભક્ષક સજીવો ક્લોવન માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા નથી. તો માછલીને સમુદ્ર ફૂલના ડંખકોષોના લીધે રક્ષણ મળે છે, પણ માછલીના લીધે સમુદ્ર ફૂલને લાભે નથી થતો અને નુકસાને નથી થતું. તો એના માટે સંબંધ તટસ્થ છે. તો પર્યાવરણમાં આવા ઘણા બધા પ્રકારના ઉદાહરણો છે કે જેની અંદર એક જાતિના સજીવને લાભ થતો હોય ને એકને નુકસાન થતું હોય. તો એવા આંતર સંબંધને આપણે સહભોજિતા કહીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે બે સંબંધની ચર્ચા કરી. આવતા પીરિયડમાં હજી આપણે 4 પ્રકારની આંતરક્રિયાઓ હજી આપણે સમજવાની બાકી છે. તો આગળના પીરિયડમાં આપણે એની ચર્ચા કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.